હર હર મહાદેવ. હેલો મિત્રો, તો કેમ છો? તો મજામાં જ હશો મિત્રો. આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો મિત્રો અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે મસ્ત મજાના હાઈવે ઉપરથી. ઘરે કાંઈ ફ્રી હતા નહીં તો આપણે સીધું હાઈવે ઉપરથી જ વ્લોગ ચાલુ કર્યો છે. અને તમે અહીંનું એકવાર છે ને લોકેશન જોવો. જો લોકેશનમાં તો હજી વરસાદ પડી ગયો છે. અહીંનું જે હરિયાળીવાળું વાતાવરણ છે ભાઈ સાહેબ, કાંઈ ઘટે એમ નથી. અને આ બધા જો અત્યારે બધા ગાડીમાં બેઠા છે મસ્તીને બધા ગોઠવાઈ ગયા. જો બધા ગાડીમાં દેખાય છે. હવે અમે બધા ગણતરી એવી છે કે ઘરેથી ફરવા નીકળ્યા હતા, રસ્તામાં વરસાદ એવા તમે એની વાત જવા દો. બધું મિક્સમાં વરસાદ ને તડકો અને વળી વરસાદ ને. તો એક મારા મમ્મી ભેગા છે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ બધાને. હાલો ભાઈ હાલો. અહીંયા આરોહી છે, આરોહીના મમ્મી છે અને વંશી ને એક આપણે યુગભાઈ. હવે અમે બધા તમે થંબલ તો જોયું જ હશે કે અમે બધા નીકળ્યા છીએ આ જસદણ પાટે. ટૂંકમાં મેન તો અમે અત્યારે તમે થંબલ જોયું હોય છે કે ઘેલા સોમનાથ જાય હી. રસ્તામાં રિટર્નમાં જે ધામ આવે ને બધા લેતા જવાના હે. બરોબર હે. આજે બધા હાવ ફ્રી હતા ને તો કે હાલો જી આવી. બરોબર ને? સોમનાથમાં પછી શ્રાવણ મહિનામાં ટ્રાફિક હશે ને. હા, એ કે ટ્રાફિક હોય ને તો અત્યારે કે જાતા આવે. મેં કીધું હાલો. અત્યારે જો વરસાદ જો બહાર તમને છાંટા દેખાય. આજે વરસાદ ચાલુ છે અને વાતાવરણ ભાઈ ગજબનું છે. હો અહીંયા જો હાવ પવન ચકી તો જો હાવ એટલે હાવ પડખે છે. અમે એની નીચે જ છીએ ને પ્લસમાં જો અહીંયા વાતાવરણ એવું ભયંકર છે ને વરસાદ જેવું કે ફૂલ મોજ આવે એવું છે ભાઈ. આમ જો આરોહી પવન ચકી જો હાવ એટલે હાવ નીચે. આમ જો તમને દેખાય ઊભી રાખું ગાડી જવું ત્યાં હે થોડીક સાઈડમાં દબાવું કેતા હોય તો. હા પણ દુકાને ઓલા ભાઈ ખારા નહીં થાય ને. તો ગાઈઝ હવે અમે સ્ટોપ કર્યો છે અને મસ્ત મજાની લાગી છે ભૂખ. તો હવે ભૂખમાં એવું છે જો બધી વસ્તુ અહીંયા આયરે ભેગી જ છે. જો અહીંયા ને શાક ને ભાત ને કાઢવાનું ચાલુ થઈ ગયું. આપ ત્યાં ખાઈ લીધું વારું ભેગું ખાય મને? મેં તો ઘરે જ ખાઈ લીધું. ઓકે તો ગાઈઝ આપણું છે આ બધું. તો મને ભૂખ લાગી, કીધું મારું ભેગું લઈ લેજો. ફટાફટ આપણે નીકળવું હતું ને તો કીધું એને જયમાં નથી ઘરે તો કીધું બધું આપણું ભેગું લઈ લ્યો. ત્યાં જઈને ક્યાંક હા એટલે સ્ટોપ આવે ને ત્યાં ખાઈ લેવું કીધું. તો આ મસ્ત જો આ બધું દાળ ભાત ને રોટલી ને શાક. આ જો ઉઠી લાગે ઉઈ ગઈ હતી. બોલ તો ખરા કઈ. તો ગાઈસ હવે અમે મસ્તીનું જો જમી લીધું છે ને જમી કરીને હવે બેઠા વેઇટિંગમાં. કેમ કે જો બારે તમને દેખાતો હોય છે વરસાદ એટલો ચાલુ છે કે અહીંથી અમારે બહાર જવું હોય તો જઈ નથી શકતા. ક્યારું ના બેઠા ભાઈ? અડધી કલાક થઈ ગઈ છે. અહીંથી ગાડીની બહાર જવું હોય ને તો જઈ નથી શકતા કે વરસાદ એટલો આવે. જો તમે જોઈ જો કેટલો વરસાદ આવે, ફૂલે ફૂલ વરસાદ આવે. અમે રાહ જોઈ કીધું વરસાદ થોડોક હરવો પડે ને પછી કીધું એને બહાર નીકળી. છોકરા ભેગા છે, વરસાદ આવશે, કપડાં પલળશે તો ગાડીમાં પછી એસી ચાલુ ટાઈટ લાગશે. આરોહી તો વરસાદ કપડા લીધા બીજા એવું થોડું નક્કી હતું કે વરસાદ આવશે. હા બૂમ અલે આ બૂમ જો દૂધની ઢોળે ને દૂધની શીશી અંદર મૂકી દે. એ તમે વિડીયો કન્ટિન્યુ રાખજો બાકી રિટર્ન માં મજા તમને આવી જવાની છે. હાલો તો ફાઇનલી ગાઈસ જો આપણે પહોંચી ગયા મંદિરે ને ગાડી કરી જો અહીંયા પાર્કિંગ આજુબાજુમાં ગાડીઓ રાખવાની કઈ વ્યવસ્થા છે નહીં. જ્યાં મળી ત્યાં રાખી દેવાની. ફૂલે ફૂલ ટ્રાફિક છે ભાઈ આજે રવિવારે. આવું લાગ્યું નતું કે ટ્રાફિક કઈ છે. ફૂલે ફૂલ અને વરસાદ છે ને. એ હરકું બાયણું બંધ કર. વરસાદ એ બહુ જાજો છે. બંધ કર. તો વરસાદ ચાલુ છે અને અમે એને આરોહી રસ્તે વસ્તારે પહેલા જઈએ. મમ્મી માં જો આ યુગ આમાં છે આ બોટ આમાં સુંદરીમાં ઢાંકીને રાખ્યો એને. ક્યાંય ગયો કરો તો જો વરસાદને આમાં ઢાંકી રાખ્યો. વરસાદ ચાલુ છે ને તો હવે હારવે હારવે છોકરા બધા આડા હવરા રાખ્યા. તે લીધા બીજા લુગડા કાંઈ? ઓનલી વન લુગડા, બીજા કે લુગડા નથી. તો ચાલો ઓલા વાહે શું કરે? હાલો ભાઈ જલ્દી કરો ને. હા બે વાહે રહી ગયા હતા. જલ્દી સ્પીડ રાખો. છેલ્લો જ નંબર હોય, છેલ્લો જ. હે મમ્મીની છેલ્લો જ નંબર. ઓલવેઝ ગમે જાય ને હંમેશા છેલ્લું જ હોય એનું. વરસાદ ચાલુ થઈ ગયો ફૂલે ફૂલ. અમે જો તંબુની હેઠે ઉભા રહી ગયા. વરસાદ આવ્યો તો ભાઈ ફૂલે ફૂલ. હા મહાદેવ મંદિર જો સામે જ છે દેખાય. મંદિર એક્ઝેક્ટ સામે જ છે. અમે જો પણ આ તંબુની નીચે ઉભા રહી ગયા બધા માણસો બેઠા છે. અમે પણ ત્યાં બેઠા છીએ. વરસાદ જો
ફૂલ વરસાદ પડે છે અત્યારે. અહીંયા જો આ શું કહેવાય, આ પીપળો શું છે? પારસ પીપળો. જો આ ઝાડ હે પારસ પીપળો હે. બરાબર, વરસાદ ફૂલ આવે પણ આ રે તો થાય ને. હે હા હા રે જો સામે રે પારસ પીપળાની ઝાડ. હા ગઈસ મંદિર છે સામે જ. વરસાદ ફૂલ આવે છે ને એક ડગલું હલે એમ છે ને. હારો હી સીન વિખાઈ જાય તારા. એવું યા તો ફાઇનલી કઈ આપણે દર્શન કરી લીધા છે. દર્શન કરીને જો અહીંયા બારે જો આ રીતે ઊભા છે. આ મંદિર છે. અહીં દર્શન કરી લીધા તમે એકલા? ટ્રાફિક એટલો બધો હતો નહીં? હા ના જોઈજો લપટનું છે. હા ટ્રાફિક તો હતો ને એટલો બધો નહીં? ના અત્યારે નથી. શ્રાવણ મહિનામાં હોય ને. અચ્છા દર્શન એકલા જ થઈ ગયા છે. અને જો આ મંદિર તમે દર્શન કરી લ્યો. આ રીતે મંદિર છે ટના એ બધા જો ફોટોગ્રાફી ને એવું ચાલુ છે. વરસાદ પણ થોડો થોડો ચાલુ છે. ફૂલ મજા આવી ગયો ભાઈ. સીન વિખાણા નહીં, બચી ગઈ તું. બચી ગઈ. પાછા દર્શન કરીને આપણે અહીં આવી ગઈએ. થોડાક બૂટ આપણા કાઢ્યા હતા. બૂટ પહેરી લઈએ. હા બૂટ પહેરવાનું સાહેબ કામ ચાલુ છે. પહેરાઈ ગયા. તારે શું કરવાનું? કોઈ ચુંદડી આપી દો ને. ચુંદડી લે. આરોહી પણ આરોહી હિરોઈન જેવી લાગે છે. લઈ ગયા જા ને કપડા તો જો એને પણ ફૂલે ફૂલ. ચાલ શૂટિંગ ચાલુ છે. શૂટિંગ આરોહી શૂટિંગ ચાલુ નહીં? હર હર મહાદેવ. દર્શન કરીને હવે સીધા અમે નીકળી ઘરે. ના ઘરે નહીં, રસ્તામાં બીજા દર્શન લેવાનું નથી. ઓકે હજી બીજા રસ્તામાં જવાનું છે ને, ઘરે નથી જવાનું હજી. અમે દર્શન કરીને મસ્ત મજાના ગાડીમાં બેસી ગયા છે. ભાઈ દર્શન કરવાની કેવી મજા આવી, સાચું કહીએ ઈમાનદાર. થોડો વરસાદ અને થોડા દર્શન કરવાની મજા આવી. કઈ ટ્રાફિક કઈ નહીં, વરસાદ ટૂંકમાં થોડો આવતો હતો ને તે બહુ મજા આવી ગઈ. તો મમ્મી શું કઈ નાસ્તો લેવા ગયા? શું લેવા ગયા? ડોડા લેવા ગયા. તો જો સામે દુકાને ડોડા ની પણ ટ્રાફિક જાજો હતો ને આપણે કીધું એને ગાડીએ વી જાય ભાઈ, આપણે અહીંયા નહીં મજા આવે. તો ચાલો હમણાં ડોડા આવે એટલે ડોડા ખાય પછી સીધા અહીંથી નીકળી. પછી જો કાંઈ રસ્તામાં કઈ સ્ટેશન લેવાનું આવે તો લેતા જવું. સ્ટેશન આવે લેવાનું એ કઈ? બે સ્ટેશન આવે. તો ચાલો તમે કન્ટિન્યુ રાખો બ્લોગ જોજો, મજા જ આવવાની છે. તો ગાઈસ હજી પણ જો થોડો વરસાદ ચાલુ જ છે. અને અહીંયા રસ્તામાં ને પવન ચક્કી છે ને ખૂટતી જ નથી. હો ભાઈ જ્યાં લગભગ ને 1 કિલોમીટરમાં 5 6 7 પવન ચક્કી છે. અહીંયા ગરમી હું અહીંયા ગરમી થતી હોય, અહીંયા છે ને ગરમી. તો ગાઈસ હવે આપણે જો મસ્ત મજાના બીજા મંદિરે પહોંચી ગયા છીએ. આપણે ઓદી આવ્યા હો કેમ ના? પહેલી વાર તમે આવ્યા કે વાર? હા અમે કોઈ એવો નથી. રસ્તામાં મંદિર આવ્યું ને તો કીધું લઈ. હા તો ગાઈસ તમે ને ગઢડીયામાં એક વર્ષો તો પેલા તમને ખાસ કરીને જોવા મળશે. જો અહીંયા હે ને અહીંયા કબાટ ને પેલા નાના જો આ બધું દેખાય કબાટ સ્પેશિયલ. તમને કબાટ ને એવું સ્પેશિયલ જોવા મળશે. એક દુકાન મૂકીને એક દુકાન બધા સ્પેશિયલ ઈ જ કામ કરાય. કબાટ ને એવું બનાવે લોખંડનું. ઓલું ગઢડીયાનું પ્રખ્યાત છે ને કબાટ બનાવવાનું બધું. હા અહીંયા દર્શન કર્યા. હવે આકાશી મેરડીમાંનું મંદિર છે. હવે જો તમારે કોઈને દર્શન કરવાના હોય ને તો સીધું આવવાનું ક્યાં તમારે ખબર છે? તમે ગેલા સોમનાથ સીધા આવો એટલે 10-15 કિલોમીટર કાપો ને રસ્તામાં તમે જમણા ઉપર આવી જાય આકાશી મેરડીમાં. દર્શન કર્યા. મંદિર બહુ સારું છે. શૂટિંગ બુટિંગ કોઈ કરતા નતા એટલે આપણે અહીંયા ટૂંકમાં શૂટિંગ બુટિંગ કર્યું નથી. એના ટૂંકમાં આપણે દર્શન કરી લીધા છે. તો ફાઇનલી ગાઈસ જો આપણે રસ્તામાં ત્રંબા ગામ પાસે સ્ટોપ કર્યો છે અને આપણે મસ્તીના સાઈડમાં ઊભા રહી ગયા. અને જો અહીંયા પાર્ટી છે ને થઈ ગઈ. જુઓ તમે અહીંયા આવી ગયા છે ડોડા અમેરિકન મકાઈ દેશી ડોડાની જો પાર્ટી થઈ ગઈ. ક્યાંથી ગોતી એવા? ક્યાંથી ગોતી એવા? અમેરિકન મકાઈ ગોતી એવા ગમે ત્યાંથી. જો આ ડોડા દેશી દેખાડ તો ખરી કેવો છે. શેકેલો હોય ને હમણાં ગરમ જ હોય. ગરમ ડોડો હે. તારે ખાવું છે ભાઈ? દિયો ને દિયો મોજ કરવાના. હાલ
શું હે લી તારે એ કોથરીમાં આપી દે ગરમ લાગે તો એ હાથ મેલા થાય ટી શર્ટ અડાડમાં મેલા થાય છે હાથ